ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય થાણા મંદિરના મહંત સદગુરુ સ્વામી શાંતિપ્રિયદાસ સ્વામી, અમારા મંડળના શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસ સ્વામી, ભુજથી પધારેલા ઠાકોરજીની સેવામાં જેનું મંડળ છે એવા પરમેશ્વરદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી જાત્રાળુ દેવચરણદાસ સ્વામી આદિ નાના મોટા સંતો, અખંડ ભગવાનનું ભજનને કરનારા સર્વે હરિભક્તો, તપસ્વીની સાંખ્ય જોગી માતાઓ અને કર્મજોગી બહેનો, જો વાલા ભક્તજનો, થાણા મંદિરને 14 વર્ષ થયા. 14મો વાર્ષિક પાટોત્સવ થાણા મંદિરના હરિભક્તો મળીને નક્કી કર્યું કે આપણે ધામધૂમથી આ ઉત્સવ કરવો. અને શેની કથા વાંચવી તો અમારા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસ સ્વામી અને સંગીતકાર સ્વામી વજવી હરિદાસ સ્વામી સરસ મજાની આ કથા વાજિંત્ર સહિત તમને સંભળાવી. પ્રેમાનંદ સ્વામીએ રચેલું જે કીર્તન તમે સાંભળ્યો, અમે સાંભળ્યો. અને થાણાના હરિભક્તોને તો મને 15 વર્ષથી હું ઓળખું છું. અહીંયા કરે પહેલે પાર્લામાં આવ્યા હતા ને, અમે ખબર ને તુલસી વિવાહ કર્યો તો તેથી જાન લઈને આવ્યા હતા. અહીંયા કરે જાન લઈને, ખબર ને તમને 2-2.5 હજાર માણસો ભેગું થયું હતું. તેથી તમને બધાને ઓળખું છું. તમારો ભાવ સાચો છે, પ્રેમ સાચો છે, લાગણી સાચી છે. અને તમે વાગડ છોડી અને મુંબઈમાં કમાવાના માટે આવ્યા છો, પણ માન સ્વામીએ તમારા માટે દયા કરી, કૃપા કરી અને આ સંતોને કાયમ અહીંયા રાખ્યા છે. પાલામાં સંતો રહે, થાણામાં સંતો રહે, બીજું શું કામ એ લો અહીંયા કરે સંતોનું. આફ્રિકામાં સંતો નથી રહેતા, લંડનમાં સંતો નથી રહેતા, ઓસ્ટ્રેલિયામાં સંતો નથી રહેતા, અને આ થાણામાં આવીને સંતો રહે. લ્યો કેટલા મોટા ભાગ્ય તમારા. શું કરો આ સંતો અહીંયા રહે? શિખરબંધ મંદિર નથી અહીંયા કરે, છતાં માન સ્વામીએ દયા કરીને કૃપા કરીએ સત્સંગ કરાવવાના માટે આ સંતો અહીંયા રહે છે. આફ્રિકામાં અમે હમણાં ગયા હતા, 70 સાધુ ગયા હતા. 70 સાધુ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યાં, તો ત્યાં સંતો રહેતા નથી. આવતે વર્ષે લંડનમાં સંતો જવાના છે 70, ત્યાં સોનાના સિંહાસન કરે, પણ ત્યાં સંતો નથી રહેતા. ને હવે આગળ થાણામાં ને પાલામાં સંતો આવી ગયા. લ્યો તમને માન સ્વામીને કાગળ લખવો ન પડે, માન સ્વામીને કહેવું ન પડે, સ્વામી આ સંતોને મોકલજો, સાંખજોગી ભાઈઓને મોકલજો. વાર ઘડી સાંખજોગી ભાઈઓને સત્સંગ કરવા માટે આવે. આ સંતો અહીંયા કરે, સત્સંગ કરવાના માટે અહીંયા રોકાણાય. હવે તો તમને 12 મેળે નવા સંતો અહીંયા આવશે, સત્સંગ કરાવશે. અને સ્વામી આજે કેટલી બધી સરસ વાતો કરી, દાસપણું થવાની. હવે જો 5 દી તમે કથા સાંભળી, અમે 5 દી કથા સાંભળી. તમને આ કથા હૃદયમાં ઉતારવાની છે, અમને ઉતારવાની. દાસપણું થવું એ બહુ ગભરું કામ છે, કઠણ કામ છે. કેવું સહેલું એ પાડવું કામ કઠણ. દાદા ખાચરની તમે વાત જુઓ, દાદો ખાચર કેટલા દાસપણું હતું એનામાં. ભગવાન સ્વામિનારાયણની કેટલી વાર પરીક્ષા લીધેલી ખબર ને તમને? કેટલી વાર મહારાજે દાદા ખાચરની પરીક્ષા લીધેલી. બધી પરીક્ષામાંથી દાદો ખાચર પાસ થઈ ગયા. કેટલું એનામાં દાસપણું હતું. એને જીવબા, લાડુબા, પાંચુબા કેવા દાસપણું હતું એનામાં. મહારાજને કહ્યું, મહારાજ આ દરબાર અમને લખી દો. દાદા ખાચરને કહ્યું, ભલે મહારાજ. લખી જ દીધો બરબારો એમને એમ. લ્યો તમે અમે ગમે તો જાશું. હાલતો થઈ ગયા. આ જબરું કામ છે ભાઈ. દાસપણું હો તો લખાય, દાસપણું આવ્યું તો આ લખાયને સહી કરાય. મહારાજે ફેરી બોલાવ્યા, કહ્યું કે આ લેખ ના હાલે, તાંબાના પત્રમાં અમને લેખ કરી દો. પાછા આવીને તાંબાના પત્રમાં લેખ કરી દીધો. આ જબરી વાતું છે ભાઈ, સહેલી વાતું નથી. દાસપણું આવું, નિર્માનીપણું આવું તમારામાં ને અમારામાં. કેવું સહેલું, પાડવું બહુ કામ કઠણ છે. અમારા ભુજમાં જો માન સ્વામીની આગળ બધા અમે હાથ જોડીને ઊભા હોય, દાસપણું રાખીને ઊભા હોય તો કંઈ તકલીફ છે? તમે તમારા બાપુજીની આગળ હાથ જોડીને ઊભા હો, તમારા ઘરમાં હોય સાસુની આગળ હાથ જોડીને ઊભા હોય, પણ કામ કઠણ, ધોકા ખાણીને જ ઊભે બધા. અઘરું કામ એ સમજ્યા.
એ દાસપણું થાવું દાદા ખાચરની મહારાજે કેટલી વાર પરીક્ષા લીધી. મહારાજે એટલે વચનામતમાં નામ લખ્યા. ગઢડાના પ્રથમ પ્રકરણના 78 વચનામતમાં દાદા ખાચરનું નામ આવે. મધ્ય પ્રકરણના 67 વચનામત છે, એમાં દાદા ખાચરનું નામ આવે. અંત્ય પ્રકરણના 39 વચનામત, એમાં દાદા ખાચરનું નામ શા માટે? અરે એનામાં ભક્તિ હતી, દાસપણું હતું. ભલે મહારાજ ભગવાન સ્વામિનારાયણ જીભ વળે અને દાદા ખાચરનું શરીર વળતું. ભાઈ આ કામ કઠણ હો. શીખજો અહીંયા આવીને. જોજો તમે જિંદગી તમારી ને મારી પૂરી થઈ જવાની છે. હું સાધુ થયો ને, મારી દાઢી નથી ઉગી નથી. દાઢી તો ગોરી પણ ઉગી નથી. દાઢી ઉગી જી, કારી મટી ગઈ ને ધોરી થઈ ગઈ. મોત ગઈ ને થોડી રહી. એમ તમારું ને અમારું એમ થવાનું છે. પણ દાસપણું આવું બહુ કામ કઠણ છે. શીખવા જેવું છે. ઘરમાં દાસપણું રાખજો. સમજ્યા? ઘરવાળી રાજી થાય, મારો ધણી હારો હોય, હારો ઢાંઢાને ઘોડે ઊભો હોય ને ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જોવાનું જોવે, ન જવાનું જાય. એ કંઈ ધણી કહેવાય? શીખજો જીવનમાં. દાસપણું આવું બહુ કામ કઠણ છે ભાઈ. લો, જો મેં અમારા થાણા મંદિરના માન સ્વામીને પૂછ્યું, એટલે બધા હરિભક્તો સેવા કરી હતી. કેમ તમે પ્રેરણા કરી? ના સ્વામી, અમે સભા કરી હતી. સભામાં કહી દીધું, જેને જેવું લખવું હોય તો લખાવજો. ધન્યવાદ છે તમને. તમે રૂપિયાના દાન કરો છો, સાધુ થાય દીકરાના દાન કરો છો, સાંગયોગી બહેનો થાય દીકરીનું દાન કરો છો. સાધુ કરે તો કાંઈ ન હોય. જો જજમાન હતા, આ સાધુનું પૂજન કર્યું, કાજુ દીધા, પેસ્તા દે, કંઠી પહેરાવે, માળા પહેરાવે. ધન્યવાદ તો તમને હરિભક્તોને. સમજ્યા? સાધુ કરે કાંઈ ન હોય. 2 ધોતિયા અને પૂજા. જેવા જાત્રાળુ સાધુ આવ્યા, 7 મેળા ભરેલા હરિભક્તોને રાજી કરવા સારું. સમજ્યા? એટલે સાધુએ પોતાનું શરીર ઘસી નાખ્યું સાબુની પેઠે, અને હે હરિભક્તોને માટે આ શરીર ઘસી નાખ્યું, વાપરી નાખ્યું. 7 મેળા ગાડીમાં, વાસણ ગાડીમાં, પૂજા ગાડીમાં, જવાનું આવવાનું, રહેવાની તકલીફ હોય, ખાવા પીવાની તકલીફ, બધું સહન કરી. અને આ સાધુ હરિભક્તોને રાજી કરવા માટે સાધુનું જીવન એવું છે. તો વાલા ભક્તજનો, બહુ આનંદ આવ્યો. અમે ખૂબ રાજી થયા. એ પાર્લામાં અમારા મંડળના સંતો આવ્યા. જો અમારા દેવનંદન સ્વામી બધું એ સંભાળે અહીંયા કરે. સમજ્યા? પાર્લાના હરિભક્તોને રાજી કરવા માટે અમારા નિર્ભય સ્વામી છે, એ હોશિયાર છે. દેવનંદન છે. થાણા ભૂલી જવાય, પાર્લા આવી જાય ને થાણા 2 એક જ છે. નથી થાણા પાળા 2 એક જ છે. હવે કાલે પાર્લામાં કથા બેવાની. આ થાણાની પૂરી થઈ ગઈ. તે સાંકજોગી બાઈઓ ત્યાં આવ્યા વાગડ છોડીને. એટલે સારું કર્યું. લો, આ બહુ સારું થાય તમારા માટે. ખબર નહીં તમારે કેવા ભાગ્ય હશે, શું પુણ્ય કર્યા હશે, ખબર નથી પડતી. હવે સમજાય? આ આફ્રિકાના હરિભક્તો રૂપિયા લાખોવાળા, કરોડો રૂપિયાવાળા છે. તો માન સ્વામીને કહેવું પડે, સ્વામી સાધુ મૂકજો. હારું તમને કહેવું જ ન પડે. 12 મહિના સાથે સાધુને મૂકજો, સાંકજોગી બાવીને મૂકજો. એ ભડાક દેતે નહીં આવી જાય તારીખ પ્રમાણે. સમજ્યા? એ તમારા મોટા ભાગ્ય હે. જો વાત કહું તમને, છેલ્લી વાત કહું. સ્વામી આકલ કરે, અહીંયા સભા થાય તે સભામાં ઓછા હરિભક્તો આવે. આ કોણ અવાજ કોણ કરે? છોરા? કેના છોરા તમારે કે બીજા ગામને? દઈ દેજો અમને. કાલે અમે ગાડી ભરી ગયા છું, બધે તમને નખપતા હું તો. હવે આવડા જ કરે. સમજો? હાંચવજો છોરાને. પછી છોરા હાંચવા કામ કઠણે. અને બિચારા આવે મંદિરમાં તો સારું. એમ તો આવે અહીંયા દેખો કરે ને, આપણે હાલે એમ. બારે ભાગીએ રખડે પડે તો શું કામ ને? લ્યો, બહુ સારું, બહુ આનંદ થયો, બહુ રાજી થયા. એટલે તમારા ભાગ્ય મોટા કંઈક. અમને વાગડ પહેલે સૌથી પાછળ હતું ને વાગડ હવે સૌથી આગળ આવી ગયું. નર્મદાના પાણી આવી ગયા. વાગડના સાધુ ઘણા, વાગડના સાંકજોગી બાઈઓ, વાગડમાં રૂપિયા ઘણા થઈ ગયા. હવે બધા સુખી થઈ ગયા. તમે લીલા લહેર થઈ ગઈ. સાધુ તમારા માથે રાજી થયા તઈ. પણ આવજો, કથામાં આવજો તો આ કામ થશે. કથામાં આવ્યા પછી કથા સાંભળજો ને નિર્માણી પણ આવશે તો આ કામ થવાનું છે. ને કથામાં આવે નહીં, કથામાં સાંભળે નહીં. ઘણા ખબર ને કોઈક ધામમાં જાય તો ક્યાં ગયો? ધામમાં. અરે હારો મંદિરમાં આવ્યો નથી, પગથિયું ચડ્યો નથી, માળા ફેરવી નથી, પૂજા કરી નથી, એકાદશી રાખી નથી, ધામમાં જાય? મરેથી બરો ધામમાં જાય? એ તો કહેવત પડી ગઈ ધામમાં ગયો. એમ શું ધામ રેઢું પડ્યું? અહીંયા આવે તો ધામ મળે, નકો મળે ધોકા. નિષ્કળાની સામે લખ્યું તમને ખબર નથી? એટલે બહુ ધ્યાન રાખજો. તો સારું કર્યું. લો, આ સામે મહેનત કરી.
ને તમને કથા સંભળાવી મને તો આનંદ બહુ થયો, બહુ આનંદ થયો. હરિભક્તો લાખો સેવા કરનારા કેટલા હરિભક્તો હતા. લો પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈને પ્રેરણા કરવી નથી, કોઈને જજમાન થઈ ગયા, બધા સારું કર્યું વાપરજો, એને એ જ કામ આવશે સારું. મને કાલ ફોન આવ્યો, નિંગાળમાં મેં મંદિર કર્યું ને, નિંગાળમાં તમે આવજો. નિંગાળમાં એક વાગડમાં અંજાર વેચે ને ભુજ વેચે એક મંદિર કર્યું નિંગાળ. તે નિંગાળના હરિભક્તો રાજસ્થાનમાં ગયા હશે, તે વર્તે સારું એનાનું એક્સિડન્ટ થયું, ધામમાં હાલ્યા ગયા. લો ધામમાં ઓચિદા ધામમાં પહોંચી ગયા. ભાઈ કાંઈ ખબર ન પડે. 2 જણા હતા ગાડીમાં, એ ગાડી હાકલતો હતો ને ગાડીમાં બેઠો હતો. 2 જણાને ઓચિદું પૂરું થઈ ગયું. લો કંઈ પૂરું થાય કાંઈ નક્કી નથી. એટલે ધ્યાન રાખજો. તમારે અમારો કંઈ ફી છૂટશે અમને કંઈ ખબર નથી, ને તમારો કંઈ ફી છૂટશે એ અમને ખબર નથી. એટલે ધ્યાન રાખીને ભજન ભક્તિ કરી લેવાની. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે જો ભગવાને સંત રાજી થયા તો કામ થયું આજી, કામ આજી થયું તો ભગવાનનું કામ આપણે પૂરું થઈ ગયા, અને ભગવાન સ્વામિનારાયણ તેડો આવશે. લો બીજું કાંઈ કહેવું નથી. હવે સ્વામી રજા દે તે ઘરે જાય, ભગવાને સંભાળી. સ્વામી કહેતા હતા મારા દેવચરણ સ્વામી, સવારે ઉઠીને શું કરવું? ભગવાને સંભાળવા. હાજે હું તો શું કરવું? ટીવી જોવી. ભલે જોજો થોડીક વાર, પછી ભગવાનને સંભાળીને હું જો, સમજ્યા? ટીવી તો હવે જોવી જ પડશે. આ મોબાઈલ આવી ગયો ને, હવે તો બધું મોબાઈલમાં જોઈ લેજો ને. અમે જોઈ રહ્યા પછી હુઈ રહું ભગવાન સંભાળીને, સમજ્યા? પછી શું કરી કહો પેલા હવે ભગવાનને સંભાળ્યા સિવાય છૂટકો નથી તમારે ને અમારે. પણ તમારા વાગડમાં સાધુ થયા, નવા નવા ગામમાં કોઈ ઠેકાણે મંદિર નથી, એકરે સાધુ થઈ ગયા, એકરે સાંકચોકી ભાઈઓ ત્યાં નર્મદાનું પાણી આવી ગયું. તમે મુંબઈ આવી ગયા અને મુંબઈમાં કમાણા, એ સારું થયું, કમાજો અને સત્સંગના અર્થે વાપરજો. ભલે બધાને ઘણા ઘણા જય સ્વામિનારાયણ.